હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ તો મમ્મી પપ્પાની જાહેર ગામડે તૈયાર થઈ ગયા છે, તો બસ સ્ટેશને મૂકવા જવાના છે. સૂર્યની બધા હજુ તૈયાર જ થાય રહ્યા. કામે નહીં જવાનું તમારે? હમ એક્ટિવા લઈ જાઓ મેલવા તો એમાં હે નહીં બાઇકમાં તો હા હની ચાવી કે પપ્પા ઠેલો તો હું તને કેવું પૈસા હતા ને ચાવી જાય એક્ટિવાની સુરી તો ગાઈસ જો બધા ભેગા થયા. મમ્મી પપ્પાને એમને મેલો જવાનું એટલે એક જ થેલો હાથે તો ગાઈસ બસ સ્ટેશને મૂકતા મમ્મી પપ્પાને એમને તો બસ સ્ટેશને આવી ગયા. મમ્મી પપ્પાને એમને મૂકવા બસ સ્ટેશને આવીએ હવે બસ આવે એટલે જઈએ. મારે જવું છે નોકરી. બસ આવી અંજારી મતનગર. ગાઈસ મમ્મી પપ્પાને બસમાં તો બેસાડી દીધા છે. તો હવે હું જવું કરે પાછું ઓફિસનો ટાઈમે થઈ ગયો મારે. તો ગાઈસ મમ્મી પપ્પાને બસ સ્ટેન્ડે મૂકીને ઘરે તો આવી ગયો હું. તો હવે ટિફિન બિફિન લઈ અને જઈ ઓફિસે. તો ઘરે તો કોઈ લાગતું નથી, બધા જતા રહ્યા લાગે કામે. શું ટિફિન પાડ્યું? તો ચલો ગાઈસ તો ડાયરેક્ટ મળીએ ઓફિસે. ના નહીં ખાવ મારે ના. ઓફિસે તો આવી ગયો હું. ઓફિસે આ કંઈ બાઇક રાખો ને એટલે એક જ કંટાળો. જો ગાડી બાડી પડી હોય ને તો કાઢવાની સીધી નહીં મારે. તો ચલો ગાઈસ તો ઓફિસે જઈએ. આજ તો મોડું થઈ ગયું. મમ્મી પપ્પાને એમને મેળવા જતો એટલે ડાયરેક્ટ હવે સાંજે જ વ્લોગ બનાવીશ. તો ફાઇનલી ગાઈસ ઘરે તો આવી ગયો ને આજે ઘરે આવવામાં મોડું થઈ ગયું. જેમ કે આજ તો 7:30 તો ઓફિસે જ થઈ ગયા. ના રોજ 6:30 તમે છૂટી જાય. ને આજ વાતાવરણ વરસાદ આવે એવું છે. વરસાદ આવે તો સારું, કંટાળી ગયા. ગરમી એવી પડે છે ને. તો ગાઈસ તો ચલો ઘરે જઈએ. ઘરે ના જોઈએ નહીં લાગતું નહીં કરે ને એ તો ખરે દરવાજો ખુલ્લો છે. હવે તો વ્લોગ હાવ નાનચક બને. જેમ કે બપોરે તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં, આવતો નહીં હું કરે એટલે. ટીકલે ઓ ટીકલે ટીકલે ટીકલે. તો ગાઈસ બધા મોબાઈલ જોવે છે અને મેગી રોટલી બનાવે છે. પાડ્યું કંઈ ખાવાનું વાલી? શું પાડ્યું? શાનું શાક? ભૂખ લાગી મને તો ખાઈ લેવું. તો ગાઈસ તો ભૂખ લાગી છે તો ચલો જમી લઉં. જમીન પછી જાય ઘડીક બહાર રખડવા. તો ગાઈસ બધાને એમ લાગે કે ઠેલો લઈને ભણવા જતો હશે, પણ ભણવા નહીં એમને હોય. અહીંયા ટિફિન ભરેલું હોય છે, કામે જવાનું હોય. ટીકલી માધોડ આબુ આવતી રે આવતો રે. ઓહો ઓહો બાય 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 બાય. તો ગાઈસ તો હું ખાઈ લઉં થોડુંક. શું બનાવ્યું ખાલી? ખાનું શાક હાલ ને થોડુંક. ટીકલે ટીકલે. તો ગાઈસ પીંડા અને બટાકાનું શાક છે તો ખાઈ લઉં થોડું.